હા ધરું છે કર્યો કેમ કે હું જ ભૂલી ગયો તો આજ ભાઈ દુબઈ ની કેરી અને આ છે ભારત ની કેરી ઓનલી ઇઝ લેજન્ડ કેન અન્ડરસ્ટેન્ડ દાદા આ પડતી હતી પાન બનાવ રહેવું ને હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર આજ ભાઈ બહુ મોડો વ્લોગ સ્ટાર્ટ થાય છે 1 વાગ્યા છે અને માડીને આજ હાથ દુખે છે એટલે ઓલો બોલ ગોતે છે એક્સરસાઇઝ નો પણ મળતો નથી કા હું છું હાથમાં હા ધરું છે હા નવી હાથ ધરું છે બોલો આપણે હવે ખાવા બેસી જાય ગુવાર બટાકાનું શાક રોટલી અને ખાઈ પી લઈ અને આજ બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો કેમ કે હું જ ભૂલી ગયો તો આજ હસોડું ભૂલી જ ગયો તો માથે શર્ટ ટીંગાય ભલે ટીંગાતો મેં થોડો પહેર્યું આપણે ભાઈ ખાઈ પીને હુઈ ગયા તા અને અત્યારે જાગી ગયા છે ને ભાઈ હવે જાય છે ગામમાં હું ને પપ્પા જાય હું લેવા બા અત્યારે જાય છે ભાઈ ગામમાં થોડીક વસ્તુ લાવવાની છે ઘર માટે હવે જાય ગામમાં એવા છે ને નાચમાં ડખો થઈ ગયો કુચરા બાદ જો દેખાય તમને ના પલટી ના રહી આપણે અહીંયા નાચમાં ડખો થઈ ગયો કુચરા બાંધતા હતા ભાઈ દુબઈ ની કેરી અને આ છે ભારત ની કેરી આપણે ગામમાંથી આવી ગયા છીએ અને ભાઈ કેરી લાવ્યા છીએ ને જો આ છે ભારત ની કેરી દુબઈ ની કેરી આપણે ન લીધી ઓનલી ઇઝ લેજન્ડ કેન અન્ડરસ્ટેન્ડ કોમેન્ટ કરી નાખો હું કહું દુબઈ ની કેરી એમ બહુ બોલાય એવું નથી પાછું સમજા તો હવે ભાઈ જવું છે આપણે પાછું ગામમાં થોડુંક કામ છે એ કામ પતાવતા આવી ગામમાંથી અને પછી પાછું જવાનું છે ગામમાં એટલે કામ હમણાં વધી ગયા છે તમે મને ખબર છે ઘરનું જોઈ જઈને કંટાળી જતા હશો પલટીના લઈને જઈએ આપણે ગામમાં પણ થોડાક જ દિવસમાં બહાર ગામ જાશું ભાઈ આપણે એટલે હવે કન્ટિન્યુ હજી મેં ગાડી ચાલુ કરી ત્યાં ઓલા રાજવીરનો ફોન આવ્યો તો હવે જાય છે રાજવીરની ગાડીમાં આ ગાડી અંદર મૂકી દઈએ આપણે આને પ્લેટિના પાછી અંદર મૂકી દીધી છે અને વિમલડોન આવી ગયો છે જો મોઢું તો વિમલડોનનું સીતારામ જય માતાજી માતાજી તમને સુખી રાખે માતાજી સુખી રાખે યાર રાખે છે હાલો બન શું કરીએ હાલો હા શું થાય કઈ ઉઠીને આવ્યો આફ્ટર લોંગ ટાઈમ ભાઈ આપણે આજ ખાઈ છીએ પાછા પાન કેમ કે હાઈકોર્ટ માંથી ઓર્ડર આવી ગયો છે વિમલ ડોન कुछ बोलना चाहेंगे आप नहीं हमें कैसा चाहिए आज क्या तुम्हारा जो ब्लॉगर નું નામ છે આ છે ભાઈ અહીંયા તો પાન ખાય છે તો પાન બહુ ખાશો કેવલા આનું નામ કરવાનું દાદા કેવલા એ પાન બનાવ્યું છે ને દાદા આ પડતી હતી પાન બનાવ રહેવું ને ચાર આમ કરી નાખી દો આમ કરી નાખી હવે પાન ચડાવી દીધું છે અને બધા ભાઈઓ રહે છે અત્યારે રખડવા કઈ આગળ બે જો પાન ખાઈ કેવું તો પાન ખાઈએ ને એટલે રૂમાલ આડો રેખો અને હાઈકોર્ટ માંથી ના છે પાન ખાવાની કેવલ આમ કેમ કે મસ્ત જોક મારા રે કુંડલામાં પાણી દો દુનિયાનું છે દર્શન કરીને ભાઈ બે ભાઈઓ નીકળી ગયા છે ઓલા કેવલ ને અહીંયા ઉતરી ગયા રોડે અને અત્યારે વરસાદનો માહોલ થઈ ગયો છે તલડિયા એ પેલા ઘરે પોકી દઈ બરોબર હવે ભાઈ આપણે ગામમાંથી જે વસ્તુ લેવાની હતી ને બધી વસ્તુ લઈ લીધી ઘર માટે અને હવે લાવું છે સીધું અહીંથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે ભાઈ હવે ખાવાનું બને છે આજ શું બને મમ્મીને પૂછશે શું ખાવાનું બને છે મમ્મી ઢોકળીનું શાક રોટલા ઢોકળીનું શાક ને રોટલા દેશી ખાણું બને છે આજ આપણું નવું પેન્ટ છે ને એને સિલાઈ કરવાનું છે નહીં દેખાતું નથી ને હા હવે દેખાઈ ગયું આ બેન સિલાઈ મારવાના છે આવડે છે ને તને આ હંસા ઉપર મારવાનું છે આ હંસા ઉપર અનબોક્સિંગ કરી તો ગુડુ આમ 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 કરીને આમ હમણાં કરું ન્યુ એડેડ ની જેમ પેલા વાયર વાયર હતું અંદર વાયરિંગ કરેલા
રાઈટ અનબોક્સિંગ થાય છે હો. ખાવાનું બની ગયું છે. ઢોકળીનું શાક, રોટલો અને રોટલામાં એમાં ઘી નાખવું તો હે તો મજા આવે ખાવાની. ઘી નાખી દીધું અને ભાઈ હવે ઢોકળીનું શાક છે, પનીર જેવું જ લાગે. આને કહેવાય દેશી ખાણું. બધા અત્યારે ખાય જ છે અને મમ્મી બનાવે છે રોટલા. અને ઓલા બેન જો અમે આયછું કાઢે તો સાય કરીને કોપડા હંકેલ તું સાનમાની. તું ખાઈ લે. અશોક એમ જ કરે. આ બધા ભાઈ વિરોધમાં હાલે છે પણ માતાજી સુખી રાખે. અત્યારે જસરોડે આવી ગયા છે અને આ બધા આવીને અહીંયા ફોન જોવા મળ્યા છે. આ વિમલ ડોના તો એક ફોન માથે લીધો એલા પણ કા એ સતા મોટા અંતાડીમાં હવે જસરોડે થી અહીંયા આવી આવ્યા છીએ અને અહીંયા બેહી કરવીને હવે જાય સીધા હું વિમલ ડોન ઘરે. આપણે રખડી કરવીને આવી ગયા છીએ અને અત્યારે કેટલા વાગ્યા છે ને તમને દેખાડું છું. ક્યારે આવ્યા હતા સમજો 11:30 આકડે 12 થઈ જાય. અત્યારે તો 11:30 વાગ્યા છે. તો હવે ભાઈ આવે છે બહુ નીંદર. તો હજી એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરીને હું શું હે એટલે વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય.